હેલો મિત્રો, હું છું યસ ડાબી. ઓળખાણ તો પડી જ ગઈ હશે બહુ ટાઈમથી, કેમ કે આપણે નવા જામી પડ્યા યુટ્યુબરમાં, બરોબર? એ પ્રમાણે તો અત્યારે ઈચ્છા ટૂંકમાં એવી થાય છે, ભાઈબંધ બાજુમાં છે, અત્યારે ઈચ્છા એવી થાય છે કે જામનગર બાયપાસ હોટલ માનસી જોરદાર છે, ત્યાં દાલ બાટી ખાવાની ઈચ્છા છે. જોઈએ આગળનો શું પ્લાન છે. ધીમે આને કહું આ ચાર નો હું જાવ કે ઘટના બહુ સારા તે એમ લાગે એ વાત દાવા દે આવવાનો. આપણે પહોંચી ગયા છીએ દિગ્જામ સર્કલ. તમને ખબર હશે જામનગરનું પ્રખ્યાત સર્કલ છે, મેઇન ટૂંકમાં જે કહેવાય. એ સાદા રસ્તા બી છે, દિગ્જામ પણ છે. તો આવી ગયો છે દિગ્જામ સર્કલનો બ્રિજ. અને અત્યારે રાતના સીન ખરેખર એકદમ એક નંબર આવે, એટલે એના કારણે આપણને મેઇન કેવું હોય કે રખડવાની ફરવાની મજા બહુ વધારે આવે. અહીંયા ધૂળ બહુ ઉડે, ખબર નહીં કાલે કંઈક રોડનું કામ ચાલતું હતું એ પ્રમાણે બહુ વધારે ધૂળ ઉડે છે. એક સીન થઈ ગયો, જો આ ભાઈબંધી છે ને એ એમ કહે છે કે હોટલ ટૂંકમાં આમ આવી, પણ એકચ્યુઅલમાં આમ હોટલ હતી, એટલે અમારે 4 કિલોમીટર આમ જવાનું. પેલા આમ જવાનું હતું, પણ વચ્ચે કેવું થયું કે મેપ થોડોક આડાવડો થઈ ગયો, મેપ કામ નથી કરતો બરાબર. મેપ નહીં પણ આપણને જોતા હરખું ના આવડ્યું, એટલે આપણે ઊંધું હોય 4 કિલોમીટર આમ જવાનું. સારું, હાલો ભાગી, બીજું શું હોય, હવે જે હોય. ઓકે, તો અત્યારે આપણા લોકો છે સમર્પણ સર્કલે, બરાબર? જે જામનગરનું છેલ્લું સર્કલ આવે તે છે. અહીંયા બી હોટલ ને બધું બહુ જોરદાર છે ખરેખર, અને નાઇટ હશે તમને ખબર જ બધું એક નંબર આવે. તો હવે આગળથી આપણે જામનગર બાયપાસ જે છે ગામડા એટલે, તો આગળ એવું છે કે જામનગર બાયપાસ છે આપણે ત્યાં ડાયરેક્ટ વહી જઈએ, બરાબર? ત્યાંથી આપણને સીધી હોટલ માનસી મળી જશે. બાકી ત્યાં જઈને શું ખાવું તમે ત્યાં જઈને કહો, કેમ કે ત્યાંની એક આઈટમ બહુ ફેમસ છે. હવે ત્યાં જઈને આપણે શું ખાવું ને ત્યાં જઈને તમને કહું. I'm trying to put you in the worst mood. P1 cleaner than your church shoes. તો દોસ્તો, આ છે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર. તમને ખબર લાસ્ટ ટાઈમ આપણે વ્લોગમાં બરાબર કવર નહોતું થયું, કેમ કે એ ટાઈમે લેટ થઈ ગયું હતું, લાઇટિંગ બધું બંધ થઈ ગયેલું. અત્યારે બધું ચાલુ હતું, અત્યારે જો એકદમ મસ્ત સીન આવે છે સ્વામિનારાયણ મંદિરનો. તો આપણે એક દિવસ ફ્રી હોય ત્યારે અહીંયા પણ આવશું સ્પેશિયલ વ્લોગિંગ માટે, અને શું સીન છે બધું કવર કરવા માટે. તો અહીંયા એવું એક દિવસ સ્પેશિયલ ટાઈમ છે, કેમ કે જગ્યા બહુ મોટી અને જગ્યા બહુ મસ્ત છે. તો એક દિવસ એવું હોય તો સ્પેશિયલ વ્લોગિંગ માટે આપણે લોકો અહીંયા આવશું 100%. બોલો લિયો. અત્યારે આ લોકો સ્નેપ લે છે, એની મને અત્યારે કે સ્નેપ લેવાની જગ્યા છે. મને તો સ્નેપ ખબર નહીં, ગમતું જ નથી. સ્નેપચેટ ખબર એમાં કેવું કે ટાઈમ પાસ જેવું લાગે મને. તો એમ થાય ક્યાંક સ્નેપ પાણી વાળો એક નાખ્યું હોય ને વાંચી, એમ થાય કે સ્નેપ વાળો ક્યાંક ને એને ઘરે મૂક્યા હોય જેવું લાગે ક્યારેક. હું એ તો ઠીક, પણ તમે ભાઈ મોરા નહીં આવો દો ને અમને, નહીં ને તો વાંધો નહીં. તો આપણે હવે આપણા યજ્ઞેશભાઈ રબારી થોડાક 2 શબ્દ કહેશે. ધીમી રાખો ને ગાડી ભાઈ, તો હું 2 શબ્દ કહેવા તમારે થાય. 3 કરી નાખો, વાંધો નહીં, બહુ ફાસ્ટ નથી જવા દે, આપણે 3 કરી નાખો ને હાલશે. બોલો સાહેબ, હું તમે કહેવા. હવે કાલે એ શિફ્ટ છે, અને આ ભાઈ છે ને માનતા જ નતા મને કે પરાણે લઈ આવ્યા. હવે રાતના 12 વાગે સુધી અમારે જાગવાનું, સીધું 4 વાગે શિફ્ટમાં જવાનું. આવા કામ એમ નહીં પા. એમાં કેવું ખબર લોકો, આપણે એકલા માણા, બરોબર? એટલે રાતના રખડવાનું કાં તો ખાવાનું એટલે કઈ નક્કી ના હોય. કોઈ કરવા વાળું હોય તો ઠીક, બાકી આપણે તો એકલા માણા હે, બાકી ઠાકર કરે ઠીક, એવું હાલે અત્યારે. મારા
પલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને. The SVI, pockets of a week and hefty. Coming for the king, that's a far cry. I come alive in the fall time. The competition, I don't really listen. I'm in the blue moon, song, I'm a new edition. House so empty, need a centerpiece. 20 racks of tea will come from ebony. Tea will come from ebony. Got that ivory into skinny peas. You talking money, need a hearing aid. You talking money, I don't see shit. Switch on the side. તો મિત્રો કેમ છો? હું છું યશ ડાબી. ઓળખાણ તો પડી જ ગઈ છે કે આપણે આ છે હોટલ માનસી, બરાબર? સીન દેખાતો હશે. અહીંયા ખરેખર ગાડી એ રીતની પડી કેમ છે કે એકાદી લઈ જ લઈએ, પણ મને કેવું પૈસા થોડું કાઢાવડું હાલે, એટલે બાકી તો આપણે લઈ જ લે. ઓકે, તો આ છે હોટલ માનસી અને આપણે હવે જઈએ અંદર. પેલા જોઈએ મેનુ શું છે, બધું શું છે. જિંદગીમાં માનસી ના આવી પણ હોટલ માનસી ખાવા આવવું પડ્યું જો, બરાબર ને ભાઈ? હે, જિંદગીમાં માનસી તો ન આવી, એટલે હવે હોટલ માનસી આપણે ખાવા આવી ગયા, બરાબર? લોકોને મજા આવશે જો કે. ઓકે, આવી ગઈ હતી હોટલ માનસીમાં. જોઈએ અહીંયા બહાર જે બેસવાનું છે બેઠક, ત્યાં આપણે અત્યારે બેઠા છીએ. આપણે અંકલને પૂછીએ કે જમવામાં મેનુ અને મેન બધું શું શું છે. अंकल थोड़ा मेनू बताइए क्या क्या है. यस सर, हमारे पास चाइनीज है, साउथ इंडियन है, राजस्थानी है, पंजाबी है, काठियावाड़ी है, फिर आपका कुछ नॉर्थ फेमस हो इंडियन आपका ऐसा? है। फेमस हमारा दाल बाटी है, तो आज वही दे दो. फिर चूरमा है, चूरमा का लड्डू है, राजस्थानी केसरी है, जलेबी है. खिलाओ आज बढ़िया. यस, क्या लेंगे? दाल बाटी. हाँ. कितना? 2 दाल बाटी कर दीजिए. छाछ 2 छाछ, पापड़ होगा ना? 2 पापड़, एक रोस्टेड और एक नॉर्मल वाला. 2 पापड़ बस. एक पापड़, एक मसाला पापड़. हाँ, एक मसाला और 2 छाछ और 2 दाल बाटी, बराबर? તો અહીંયા ઓર્ડર અપાઈ ગયો જોઈ બિલ કેટલું છે. બિલ તો આપણે યજ્ઞેશભાઈ રબારી દેશે એટલે વાંધો નથી આપણે. બરાબર 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 લેવી. ફોલોવર ક્યાં પૂરા થયા હજી? એ તો ઘણી વાર છે દોસ્ત. Prime, just quit my 9 to 5, I'm rocking. ઓહો, આ તો આઈફોન વાળા છે. બસ ખાલી એક વાર વ્યૂ આવે વ્યૂ તો ઠીક, વ્યૂ તો ઠીક, પણ એમને આ ખાવાનું બિલ કોણ દે? પૈસા નથી લઈ આવ્યો. થઈ જાય. થઈ જાય? હા, કેવી રીતે થઈ જાય? વ્યુઅર છે ને આપણા, એ વ્યૂ થોડા પૈસા આપશે કે અત્યારે? કાંઈક તો મદદ કરશે. ના ના ભાઈ, આપી દેશું. હવે પૈસાની કમી થોડી છે કાંઈ? એના પૈસાની કમી તો હે. I wanna get it, bro. I swear to God, I'll get it, bro. Hey, I ain't never. તો અહીંયા ગરમા ગરમ દાળ બાટી આવી ગઈ છે. હવે ચાલુ કરી, ભૂખ તો બહુ લાગી છે, બરોબર? બંધ કર દો. પછી જોઈ કેટલાક ભોણિયા વાયરો નહીં. જો તો ખરા ભોણિયા ભારી હોતી દીધો એ તો ઠીક, પણ પાણી બીજી કંપનીનું પડે. એકચ્યુઅલી અમને બિસ્લેરી વગર તો નો હાલે યાર. કેટલું બિલ થયું ભાઈ? 580 જોઈ છે. 500 એટલું ખાધું નથી ને એટલા બિલ થઈ ગયું. શું વાત? ભાઈ પૈસા આવવાના છે, જો બ્લોગિંગ કરે ને પૈસા આવશે ને તો કાલે. રબારી ભાઈ બહુ મોટી વાત કહી અને પછી હું વાત કરી. તો અહીંયા જમીને બહાર આવી ગયા છીએ અને જમવાની એટલી મજા આવી કેમ કે દાળ બાટી વસ્તુ શરીર માટે બહુ હેવી પડે. હે રબારી, કેમ એકદમ મજા આવી ને જમવાની? બહુ હેવી પડી ને. એમાં કેવું કે આ લોકો એક પ્લેટમાં 2 પીસ આપે બાટીના, તો એકમાં જ પૂરું થઈ ગયું, એકમાં ઓહો થઈ ગયું. તમારે કીધું બે તો અડધી ખાવા, અડધી મારે એમને પડી રહે, અડધી માંડ ખાવાની. એટલે પણ જમવાનું ખરેખર જોરદાર રહે. ક્યારે જામનગર બાજુ આવો, બરાબર, તો હોટલ માનસીમાં 100% તમે લોકો જમવા માટે ફેમિલી જોડે અને ફ્રેન્ડ જોડે પણ આવી શકો છો. બહુ મસ્ત લોકેશન છે આપણી R15 V4. How it goes, I don't know, but I'm waiting till I'm chose. Run, roll, here I go. All these people wanna know what you think of them lately. Do you really love? તો દોસ્તો બસ મસ્ત જમી લીધું પેટ ભરીને. એકદમ ઓવર ખવાઈ ગયું લાગે, એમ થાય કે 2 દિવસ સુધી જમવાની ભૂખ જ નહીં લાગે એવું લાગે. એકદમ હેવી ખવાઈ ગયું છે. અને આપણા ભાઈને ફોટાના બહુ શોખ એટલે ક્યારના એ ફોટા પાડે છે. 1-2 ફોટા જો કે 1-2 ફોટા આપણે પડાવ્યા છે, એ તમે થંબનેલમાં જોવા મળી જશે. એકદમ મસ્ત
તો હવે બસ રાતના 10:30 વાગ્યા છે ને બ્લોગ કાલે મૂકો હોય તો એડિટિંગ બધું કરવાનું બાકી છે. તો હવે અહીંથી નીકળીએ કેમ કે આજે જામનગર પહોંચવામાં આપણને લગભગ અડધી કલાક જેવું લાગી જશે કેમ કે જામનગર 20 કિલોમીટર છે. ઓકે દોસ્તો, તો આજનો તમને બ્લોગ મસ્ત લાગ્યો હોય અને મજા આવી હોય જોવામાં તો સબસ્ક્રાઇબ કરી દો ફર્સ્ટ પ્રાયોરિટીમાં. બાકી તો બસ જિંદગી ચાલે છે, બહુ મજા કરી. ઓકે દોસ્તો, ગુડ બાય. Yeah, I'm the one to get it, bro. I swear to God, I'll get it, bro. Hey, I ain't never giving up. Yeah, I never give up. Fake it till I make it. Motherfucking take it back from these haters. Playing tracks for the traitors. Got the passion and that's when it happens.